બોડેલી એપીએમસીમાં કપાસના ઓછા ભાવથી ખેડૂતોમાં ભારે રોષ। બોડેલી એપીએમસી માર્કેટયાર્ડમાં કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે। બજારમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે, છતાં પાકના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે કચડાઈ રહ્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે ખાતર, દવા, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં ભારે વધારો થયો છે, જ્યારે તેની સામે કપાસનો હાલનો ભાવ પૂરતો નથી। તેઓએ ઉમેર્યું કે એક તરફ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેતી પાકના ભાવ હજુ પણ નીચા સ્તરે રહેતા હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરી આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। જો યોગ્ય ભાવ નહીં મળે તો આવનારા દિવસોમાં ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે અને ખેડૂતો સરકાર તેમજ સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે। અમારી માંગ એવી છે સાહેબ કે જે ખેડૂતને ભાવ મળવો જોઈએ એ મળતો નહીં, અને જે મળે છે એમાં ખેડૂતને પોસાતું નહીં। હવે એટલા ભાવમાં શું પોસાય? હમણાં ચાંદીનો ભાવ 2 થી 3 લાખ રૂપિયા, 3 થી 4 લાખ રૂપિયા। હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે? ખેડૂતને જે લેવાનું છે એ છૂટતું નહીં, અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં। એ ભાવ મળવો જોઈએ એવી સરકારને નમ્ર વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને કંઈક ઉપયોગમાં લે ખેડૂત, કેમ કે ભાવ મળે તો ઉપયોગમાં લે ને, ભાવ મળ્યા વગર શું લે? એટલે ભાવ મળે એવી અમારી માંગ છે હરેક ખેડૂતને, અને આવી બધા મળીને કંઈક સરકારને અપીલ કરે, ન્યાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે। સુરેશભાઈ રાજુ સિંહાજા। અમારે આ બધું ખેડૂતને જોવું પડે એમ, તમે મોટા શેઠિયા છે બધા રાજકારણી આ બધું એમનું જ કરે, કેમ કે અમારા ખેડૂતને કોઈ દેખતા જ નહીં। અમારા માલનો ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો, આ ખેડૂત શું કરવા? બિયારણ મોંઘું, હા મજૂરી મોંઘી, હવે અમારે પહોંચી જ વળાય, એટલે અમારે ભાવ વધવા જોઈએ સરકાર, એટલું અમે માંગ કરીએ। ચંદ્રસિંહ રેવજી કૈલાવત। અમારે સમસ્યા એવું છે સાહેબ, અમે ખેડૂત છે, અમે ખેડૂતના 2000 નો એક કપાના 1 કિલાના કપાના ભાવ અમે 2000 ના ભાવે અમે ખરીદીએ, અને મજૂરાના 300 રૂપિયા મજૂરાનો ભાવ અમે આલીએ। ખાતર, પાણી, ખાતર, દવા તો અમને કઈ બચતું નહીં। તો અમારે સરકારને કહેવાનું કે છે કે સાહેબ અમને 2000 સુધીનો ભાવ કપાનો ભાવ કરો, અને અમારો અનાજ કલ્યાણ, તુવેર, કપા, અડદિયા ગમે તે અનાજનો ભાવ તમે અમારો વધારો। તો અમે આ ખેડૂતનો, અમારે લગ્ન પ્રસંગનો સિઝન, અમારી બેન બેટીને દીકરીને પરણાવવાનો સિઝન આવી રહી, તો સોના ચાંદીનો ભાવ 3 લાખ ને 3.5 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયાનો ભાવ। તો તમે વાણિયા, બામણ, ઠાકોર, રજપૂત એટલે તમે ચાંદી સોના વાપરવા છે સાહેબ, જે તમે લગ્ન પ્રસંગનો સમય તમારો વ્યવહાર કરવા। અમારે ખેડૂતનો ભાવ વધેલો હોય તે અમૂલ કોઈ અમારે વ્યવહાર આવે છોકરીને લેવા, તે કોઈ 1 વીટી 2 વીટી દાગીના પણ લઈને આવે, તો અમોને ચાંદી કપાનો ભાવ અમારે છોકરીને પણ વિધવા તરીકે પરણાઈને આપવાનું થાય। તો સરકારને અમારે નમ્ર વિનંતી કરીએ કે સરકાર શ્રી સાહેબ, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મોદી સાહેબ, તમે અમારા કપાનો પણ ભાવ 2200 નો ભાવ વધારો, તો અમને દાગીનું કઈ લેવાય અને અમારો પણ ઇજ્જત અમારી હસવાય। તો સાહેબ તમે અમને નહીં, તમે આતરું હાલો, તો અમે કઈ રીતે અમે આતરા પૈસા લઈને જાઉં? 7000 ને 500 ને 700 નો ભાવ હે, તે ખાનગી દલાલો છે એ 8000 ને 7000 રૂપિયાનો ભાવ, 7500 નો ભાવ એવી હાલે। તો સરકારી ભાવ થોડો વધારે હોવું જોઈએ, તો નહીં વધતો। તો અમારા આ ખેડૂતને કેવું છે કે સાહેબ સરકાર તો અમારો ભાવ વધારે, અને અમારી બેન બેટીને દીકરીને પણ અમને કઈ 2 વીટી જતરું સાધન લેવાય, ચાંદીનું સોનું પણ લેવાય, અને અમારી ઇજ્જત હસવારે, એના માટેની અમારી માંગ છે। આ ખેડૂતને બધાને હું કેવું? ચાલો મારા ભાઈ ખર્ચો નીકળે। મારું નામ છે નેવસિંહભાઈ છગનભાઈ રાઠવા, રોડદા ગામ સરપંચ।